નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે આપણું જે પ્રકરણ ચાલી રહ્યું છે ત્રીજું માંગ, તેમાં તમને માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સાથેનો પ્રશ્ન સમજાવ્યો. એવી જ રીતે બીજો પ્રશ્ન માંગનો વધારો ઘટાડો, જે આકૃતિ સાથેનો પ્રશ્ન આપને શીખવ્યો, જેમાં બંને પ્રશ્નની આપણે પ્રેક્ટિસ કરી હશે, એનો અભ્યાસ કર્યો હશે. ઓકે, માંગનું વિસ્તરણ સંકોચન અને માંગનો વધારો ઘટાડો. હવે ત્યારબાદ આગળ વધતા આજે આપણે 7મા ક્રમનો પ્રશ્ન જોઈએ છે, જે અગત્યનો કહી શકાય એવો માંગના નિયમના અપવાદો સમજાવો. ઓકે, માંગના નિયમના અપવાદો, કે માંગના નિયમને કયા કયા અપવાદો છે, માંગનો નિયમ કોને લાગુ ન પડે એને અપવાદ કહેવાય. એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે. ઓકે, તો માંગના નિયમના અપવાદ. ત્યારબાદ માંગના નિયમના મુખ્ય 3 અપવાદ છે. પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. બીજો અપવાદ અત્યંત સસ્તી વસ્તુઓ. અને ત્રીજું હલકા પ્રકારની વસ્તુઓ. એને આપણે શું કહીશું? ગિફન વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો, 3 અપવાદ મુખ્ય યાદ રાખવાના છે. ફરીથી એક વખત રિપીટ કરું છું. માંગના નિયમના અપવાદ એટલે જેને માંગનો નિયમ લાગુ ન પડતો હોય તેવી બાબતો, એને અપવાદ તરીકે ઓળખીએ છીએ. તો માંગનો નિયમ કઈ 3 બાબતોને લાગુ ન પડે, એના કયા કયા અપવાદો છે? તો 3 બાબતો યાદ રાખવાની છે. પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, એટલે કે જે કિંમતી સોનું, ચાંદી, હીરા, મોતી, માણેક, કિંમતી જે મૂલ્યવાન વસ્તુઓ છે એને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહેવાય. બીજું અત્યંત સસ્તી વસ્તુઓ, કે જેની કિંમત નજીવી છે, સામાન્ય છે. દીવાસળી, ટાંકણી, રૂ, ઓકે, જેવી સામાન્ય અગરબત્તી જેવી સામાન્ય વસ્તુઓ કે જેની કિંમત વધે તોય શું અને ઘટે તોય શું, એની માંગમાં કોઈ ફેર પડે નહીં. અને ત્રીજું છે હલકા પ્રકારની વસ્તુ, એટલે કે ગિફન વસ્તુ. સર રોબર્ટ ગિફન નામની એક વિદ્વાન વ્યક્તિએ સૌપ્રથમ આના તરફ ધ્યાન દોરેલું. સર રોબર્ટ ગિફન, ઓકે, એક વિદેશથી એક નામાંકિત એવા વિદ્વાન વ્યક્તિ માટે હલકા પ્રકારની વસ્તુ, ઓકે, એની પાછળ નામ જોડાયું ગિફન વસ્તુ. એટલે સર રોબર્ટ ગિફન નામની વ્યક્તિએ સૌપ્રથમ આના તરફ ધ્યાન દોરેલું. એટલે હલકા પ્રકારની વસ્તુઓ પાછળ એમનું નામ જોડાય છે. મુખ્ય 3 અપવાદ યાદ રાખવાના છે. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, જેની આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ છીએ. માંગના નિયમના મુખ્ય 3 અપવાદ. દરેક વિશે ટૂંકી માહિતી આપવાની છે, એટલે એવી રીતે 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણો પૂરો થાય. પહેલા અપવાદની આપણે ચર્ચા કરીએ. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. ઓકે, જેમાં આપણે યાદ રાખવાનું છે
સોના, ચાંદી, હીરા, મોતી, માણેક, ઓકે, વગેરે ચીજ વસ્તુઓ જેને આપણે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહીએ છીએ. ઓકે, હીરા, મોતી, માણેક, સોના, ચાંદી, આને એક માંગનો નિયમ લાગુ ન પડે, જે માંગના નિયમનો પ્રથમ અપવાદ છે. ઓકે, હવે એનું વિગતે તમને એક ક્લેરિફિકેશન કરતા, સોના ચાંદી કિંમતી ધાતુઓમાંની એક મૂલ્યવાન ધાતુ છે. જેમ જેમ એની કિંમત વધે, ઓકે, તેમ ધનિકો, સંપન્ન લોકો, આર્થિક રીતે સદ્ધર લોકો તેની ખરીદી વધારશે. શા માટે? તો કે એમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, સમાજમાં, એમના મિત્ર વર્તુળમાં એમની વાહવાહ થાય છે. ફલાણી વ્યક્તિએ આટલા સોનાના ભાવ હોવા છતાં આટલા તોલાના દાગીના લીધા, આટલી લગડી લીધી, ઓકે, એમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. એમના મિત્ર વર્તુળમાં, એમની સોસાયટીમાં, એમના સમાજમાં, એમના સર્કલમાં જેમ એની કિંમત વધે તેમ એની ખરીદી પણ વધારે છે, પ્રતિષ્ઠામાં વધારો કરવા માટે. તો જે માંગના નિયમની વિરુદ્ધ થયું. બાકી માંગનો નિયમ શું છે? શરૂઆતમાં જ તમને શીખવાડ્યું છે અને પહેલેથી જ તમને દરેક પીરિયડે કહેતો આવ્યો છે. માંગનો નિયમ યાદ હશે એટલે દરેક પ્રશ્નના ઉત્તરો આપને સરસ સમજાશે. જેમ કિંમત ઊંચી તો માંગ નીચી, જેમ કિંમત નીચી તો માંગ વધુ. આ શું છે? માંગનો નિયમ. જ્યારે અહીંયા શું થયું? માંગના નિયમને વિરુદ્ધ થયું. સોના ચાંદી જેવી કિંમતી મૂલ્યવાન ધાતુઓની કિંમત વધે છે તો ધનિકો દ્વારા એની ખરીદી પણ વધે છે. બરોબર, કિંમત ઘટે છે તો ધનિકો એની ખરીદી પણ ઘટાડે છે. કેમ? પછી તો દરેક વ્યક્તિ ખરીદી શકવાના છે, પછી તે પ્રતિષ્ઠા મૂલ્ય રહેતી નથી, જે માંગના નિયમની વિરુદ્ધ થયું. ઓકે, એટલે આ રીતે એને યાદ રાખો છો. પહેલા પોઈન્ટમાં, જે વસ્તુઓ વ્યક્તિ પાસે હોવાથી વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો થતો હોય તેવી વસ્તુઓને પ્રતિષ્ઠા મૂલ્ય વાળી વસ્તુઓ કહે છે. બીજા પોઈન્ટે ઉદાહરણ આ લખો: સોના, ચાંદી, હીરા, મોતી, માણેક, બરાબર, કિંમતી મૂલ્યવાન વસ્તુઓ વગેરે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહે છે. ઓકે, ત્રીજા પોઈન્ટમાં, ધનવાન લોકો આવી વસ્તુઓની કિંમત જેમ વધે તેમ તેમ તેની ખરીદી પણ વધારે છે. ઓકે, અગાઉ શીખવાડ્યું ને કે તેમની પ્રતિષ્ઠામાં વધારો થાય માટે. એટલે આવી વસ્તુઓને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહે છે. અને છેલ્લે તેનાથી વિરુદ્ધ આવી વસ્તુઓની કિંમત ઓછી હોય તો તેવી વસ્તુઓની માંગ ધનિકો ઘટાડે છે. પછી તો કિંમતી મૂલ્યવાન વસ્તુઓની કિંમત ઘટતા પછી તો દરેક વ્યક્તિઓ, સામાન્ય વ્યક્તિઓ પણ એને ખરીદી શકે છે અને પછી એટલી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહેવાતી નથી. એટલે ધનિકો એની ખરીદી ઘટાડે છે. ઓકે, આ માંગના નિયમનો પહેલો અપવાદ કહેવાય. જેને માંગનો નિયમ લાગુ ન પડે તેને માંગના નિયમનો અપવાદ કહેવાય. તો આપણે સમજાવી ગયું હશે. યાદ રાખવાનું સરસ રીતે. 2 માર્ક્સમાં એકલું આ મુદ્દો પણ તમને પૂછી શકાય. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ એટલે શું સમજાવો? તો આ 4 પોઈન્ટથી સોલ્વ કરવાનો ઉદાહરણ સાથે. ઉદાહરણ યાદ રાખવાનું. ઓકે, તો માંગના નિયમનો પહેલો અપવાદ, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ, હીરા, મોતી, માણેક, સોના, ચાંદી જેવી કિંમતી મૂલ્યવાન વસ્તુ જેને માંગનો નિયમ લાગુ ન હોય. ઓકે, બીજો અપવાદ, અત્યંત સસ્તી વસ્તુ. ઓકે, એના ઉદાહરણમાં દિવાસળી, મીઠું, ટાંકણી, અગરબત્તી, સમાચાર પત્ર વગેરે વસ્તુઓ. હવે આ બધી વસ્તુઓ મિત્રો અત્યંત સસ્તી વસ્તુઓ જેની સામાન્ય કિંમત હોય છે. આવી વસ્તુઓની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય
પણ એની જે માંગ રેગ્યુલર છે, રૂટીન જે એની માંગ છે, જીવન જરૂરી વસ્તુઓ છે, રોજિંદા જીવનમાં ઉપયોગી બનતી એવી વસ્તુઓ છે. માનો કે દીવાસળી છે, મેચ બોક્સ. ઓકે, દીવાસળી જેની ઉપયોગિતા આપણે બહુ સામાન્ય હોય છે. ઓકે, દીવાસળી એક મેચ બોક્સ ની ₹1 કિંમત હોય છે. એની કિંમત ઘટી જાય તો આપણે એને ક્વોન્ટિટીમાં, જથ્થામાં, મોટી માત્રામાં ખરીદીને ઘરે મૂકી રાખતા નથી. શું સામાન્ય વસ્તુઓ છે. એટલે એની કિંમત વધે તોય શું અને ઘટે તોય શું, એની મોટી માત્રામાં ખરીદી કરતા નથી. બીજી વસ્તુ તમે જુઓ કે મીઠું, જે રસોઈ માટે જેનું સ્થાન મહત્વનું છે. મીઠું જેની કિંમત ઘટી જાય તો જેમ આપણે 12 મહિના અનાજ ઘરમાં લઈ રાખીએ છીએ, ઘઉં, ચોખા, બાજરી, જુવાર જેવું, તો એટલી માત્રામાં મીઠું ખરીદી રાખતા નથી. એની જરૂરિયાત કેટલી? તો કે માપસરની. રસોઈમાં એનું સ્થાન અગત્યનું માત્રામાં હોય તો તે રસોઈ આરોગ્ય યોગ્ય બને છે. ટાંકણી, અગરબત્તી, સમાચાર પત્ર, આ બધી વસ્તુઓ રોજિંદા વપરાશની વસ્તુઓ છે. તેની કિંમતમાં વધારો થાય તોય તેની માંગ ઘટતી નથી, એની કિંમતમાં ઘટાડો થાય તો એની માંગ ઘટતી નથી. એટલે માંગના નિયમને તે વિરુદ્ધ છે, માંગના નિયમનો તે અપવાદ છે. એટલે આવી વસ્તુઓને પણ માંગનો નિયમ લાગુ પડતો નથી. ઓકે, તો યાદ રાખવાનું છે, દીવાસળી, મીઠું, ટાંકણી, અગરબત્તી, સમાચાર પત્ર જેવી અત્યંત સસ્તી વસ્તુઓની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. ઓકે, પહેલો પોઈન્ટ આ લખો. બીજું, તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના કુલ ખર્ચમાં કોઈ ફેર પડતો નથી. એની માંગ વધે તો એની કિંમત વધે તોય શું, એની કિંમત ઘટે તોય શું. આપણું જે રોજિંદો, મહિનાનો, વર્ષનો, આપણા જીવનકાળ દરમિયાનનો જે પણ કંઈ આવી વસ્તુઓ પાછળનો જે વપરાશી ખર્ચ છે એમાં કોઈ ફેર પડતો નથી. ઓકે, અને છેલ્લે પરિણામે આ પ્રકારની વસ્તુની માંગ સ્થિર રહે છે. આ પ્રકારની વસ્તુની માંગ કેવી છે? સ્થિર છે. જેટલી માત્રામાં જોઈએ છે એટલી માત્રામાં આપણે ખરીદી લઈએ છીએ. એને કિંમત વધવા ઘટવા સાથે કે આપણે એની માંગમાં વધારો ઘટાડો કરતા નથી. ઓકે, જે વસ્તુ જેટલી માત્રામાં જોઈએ છે સામાન્ય એટલી આપણે ખરીદીએ છીએ. ઓકે, એની માંગ વધારીએ કે ઘટાડતા નથી. કિંમત વધવા સાથે એને એટલો બધો ફેર પડતો નથી. ઓકે, એટલે આ થયો માંગના નિયમનો બીજો અપવાદ, અત્યંત સસ્તી વસ્તુ. અને એવી જ રીતે માંગના નિયમનો ત્રીજો અપવાદ, હલકા પ્રકારની વસ્તુ, એટલે કે ગિફન વસ્તુ, જેને આપણે અત્યંત સસ્તી વસ્તુઓ તરીકે પણ ઓળખીએ છીએ. માનો કે બાસમતી ચોખાની તુલનાએ સમિટીમાં સસ્તા અનાજની દુકાનમાં મળતા જાડા ચોખા. ઓકે, તો જાડા ચોખા એક ગિફન વસ્તુ છે. કોની તુલનાએ? બાસમતી ચોખાની તુલનાએ. બંને ભાત છે, બંને ખોરાક માટે એનો ઉપયોગ થાય છે, પણ બંનેના સ્વાદમાં, બંનેના દેખાવમાં, બંનેની સોડમમાં, ઓકે, એની કિંમતમાં, એના પેકિંગમાં, એની ઉપલબ્ધિમાં કેટલો બધો ફેર પડે છે. ઓકે, હલકા પ્રકારની વસ્તુઓ મોટે ભાગે સમાજનો જે સામાન્ય વર્ગ છે, જે ગરીબ વર્ગ છે, જે મજૂરી કરતો વર્ગ છે, તે લોકો આવી અત્યંત સસ્તી વસ્તુઓ ખરીદી પોતે આરોગી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. એવી વસ્તુઓની કિંમત, ગિફન વસ્તુઓની કિંમત જો ઘટે છે તો ગરીબો એની ખરીદી વધારતા નથી, એની ખરીદી, એની માંગ ઘટાડે છે. સમિટીના મળતા જાડા ચોખા, માનો કે સમિટીમાં કાર્ડ ધારકોને, ઓકે, જેને મળવા પાત્ર છે તે લોકો ₹3 કિલો જાડા ચોખા મળતા હોય અને હવે ગવર્મેન્ટ એની કિંમત ઘટાડીને ₹1 કે ₹1.5 કરી દે તો ગરીબો એની ખરીદી વધારશે નહીં, સામુગાળો એની ખરીદી ઘટાડશે.
અને એ પૈસામાંથી પછી તે લોકો સારી ક્વોલિટીના ચોખા ખરીદવાનો પ્રયત્ન કરશે. ઓકે, જે માંગના નિયમની વિરુદ્ધ છે. ગિબન વસ્તુઓની કિંમત ઘટતા તેની માંગે ઘટે છે. તો માંગના નિયમની વિરુદ્ધ થયું. જ્યારે માંગનો નિયમ શું છે? કિંમત ઓછી તો માંગ ઓછી, કિંમત ઓછી તો માંગ વધે. જ્યારે ગિબન વસ્તુઓ હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટતા તેની માંગે ઘટે છે. અને જે માંગના નિયમની વિરુદ્ધ છે, માંગના નિયમનો અપવાદ થયો. ઓકે, તેમાં પહેલો પોઈન્ટ લખવા, જે વસ્તુઓ અન્ય વસ્તુની તુલનામાં નીચી ગુણવત્તાવાળી હોય છે તે વસ્તુઓ હલકા પ્રકારની વસ્તુઓ કે ગિબન વસ્તુઓ કહેવામાં આવે છે. અન્ય ક્વોલિટી પ્રોવાઇડ વસ્તુઓની તુલનામાં જે સસ્તી છે, ગુણવત્તાની દ્રષ્ટિએ, કિંમતની દ્રષ્ટિએ, એને ગિબન વસ્તુઓ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ એનો અર્થ થઈ ગયો કહેવાય, એનો મીનિંગ થઈ ગયો કહેવાય. ગિબન વસ્તુઓ એટલે શું? ઓકે, જે વસ્તુઓ અન્ય વસ્તુની તુલનામાં નીચી ગુણવત્તાવાળી હોય છે તે વસ્તુ હલકા પ્રકારની વસ્તુઓ છે, એને ગિબન વસ્તુઓ કહે છે. તો આ પહેલો એનો મીનિંગ યાદ રાખો. વિભાગ બી નો હેતુલક્ષી પ્રશ્ન થઈ જશે. ગિબન વસ્તુઓ એટલે શું? મીનિંગ સ્વરૂપે હોય તો આ લખો છો, અને ઉદાહરણ કે તો બાસમતી ચોખાની તુલનાએ જાડા ચોખા, આ ગિબન વસ્તુ કહી શકાય. ટુકડી ઘઉં સારી ક્વોલિટીના, એની તુલનાએ સમિટીમાં મળતા ઘઉં. ઓકે, ચોખા ઘીની તુલનાએ વનસ્પતિ ઘી, ગિબન વસ્તુઓ તરીકે ઓળખી શકાય. બીજા પોઈન્ટમાં, જાડા ચોખાની તુલનાએ બાસમતી ચોખા, શુદ્ધ ઘીની તુલનાએ વનસ્પતિ ઘી, આ ગિબન વસ્તુઓ કહેવાય. ત્રીજો પોઈન્ટ, હલકા પ્રકારની વસ્તુના ભાવ ઘટે છે ત્યારે તેમની વાસ્તવિક આવકમાં વધારો થતા હલકા પ્રકારની વસ્તુઓની માંગ ઘટાડી સારી ગુણવત્તાવાળી વસ્તુની માંગ કરે છે. કોણ? સમાજનો સામાન્ય વર્ગ, સમાજનો ગરીબ વર્ગ. ઓકે, અગાઉ મેં તમને શીખવાડ્યું કે ગિબન વસ્તુઓની કિંમત ઘટે તો ગિબન વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુઓ સમાજનો જે વર્ગ લે છે, જે ખરીદે છે, ગિબન વસ્તુની કિંમત ઘટતા સમાજનો ગરીબ વર્ગ, સામાન્ય વર્ગ એની માંગ ઘટાડશે અને તેમની આ વાસ્તવિક આવકમાં વધારો થાય છે. અને એ આવક જે એમની વધે છે, પૈસા જે બચે છે, ઓકે, 5 રૂપિયા કિલો પહેલા જાડા ચોખા મળતા હોય, હવે એની કિંમત ઘટીને 3 રૂપિયા થઈ જાય. ઓકે, તો 3 રૂપિયા એ લોકો ખર્ચે છે તો એમની પાસે 2 રૂપિયા બચે છે. પણ તે લોકો 2 રૂપિયા બચાવવાની જગ્યાએ 5 રૂપિયાની કિંમતમાં સારી વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે ગિબન વસ્તુની કિંમત ઘટતા તેની માંગ ઘટે છે. ઓકે, જે માંગના નિયમના વિરુદ્ધની બાબત છે, એનો અપવાદ છે. માંગનો નિયમ તેને લાગુ પડતો નથી. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો, અહીં ત્રીજો અપવાદ એનો આ રીતે પૂરો થાય. યાદ રાખજો, આ એક પ્રશ્ન છે. માંગના નિયમના અપવાદ જણાવો. જણાવો કે તો ત્રણેયના માત્ર નામ લખી દો છો તો 2 ગુણમાં પ્રશ્ન હશે, અને સમજાવો કે તો વિભાગ ડી માં હશે. 3 ગુણની અંદર પ્રશ્ન આપેલો હશે. તો યાદ રાખવાનું છે ફરીથી એક વખત, માંગના નિયમના અપવાદ સમજાવો. તો કેટલા અપવાદ યાદ રાખવાના છે? 3. ઓકે, પહેલું પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, બીજું અત્યંત સસ્તી વસ્તુઓ, અને ત્રીજું હલકા પ્રકારની વસ્તુઓ. ત્રણેયના ઉદાહરણ યાદ રાખશો એટલે સરસ રીતે તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકશો. ઓકે, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓમાં સોના ચાંદી, હીરા મોતી માણેક વગેરે. અત્યંત સસ્તી વસ્તુઓમાં દીવાસળી, મીઠું, ટાંકણી, અગરબત્તી વગેરે. અને હલકા પ્રકારની વસ્તુઓમાં બાસમતી ચોખાની તુલનાએ સમિટીમાં મળતા અથવા તો જાડા ચોખા, ઓકે, શુદ્ધ ઘીની તુલનાએ વનસ્પતિ ઘી, અને ટુકડી ઘઉંની તુલનાએ સસ્તા ઘઉં, અને હલકા પ્રકારની વસ્તુઓ કહે છે. જેને માંગનો નિયમ લાગુ પડતો નથી, જેને માંગના નિયમના અપવાદ કહેવાય. ઓકે, એવો અહીંયા આપણો 3 માર્ક્સ ઉપયોગી આ એક પ્રશ્ન પૂરો થાય છે. ઓકે, અને હવે ત્યાર પછી આગલા પ્રશ્ન તરફ આપણે જઈએ છીએ. ઓકે,
માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપો. ઓકે, માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપો. સૌપ્રથમ પહેલો અર્થ લખીશું. ગ્રાહકોની આવક ના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય. ઓકે, પ્રશ્ન આપણો વિદ્યાર્થી મિત્રો, માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપો. ઓકે, માંગની આવક સાપેક્ષતા. સૌપ્રથમ એનો અર્થ સમજી લેશો એટલે આપને વધુ ખ્યાલ આવશે. ગ્રાહકોની આવકના ટકાવારી ફેરફાર, ગ્રાહકોની જે આવકમાં ફેરફાર થાય છે, આવક વધે છે ઘટે છે, આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય. ઓકે, ગ્રાહકની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ, આવકમાં જે ફેરફાર થાય છે એના કારણે એની જે માંગમાં ફેરફાર થાય છે, આ બંને વચ્ચે જે ગુણોત્તરનું માપ છે તે ગ્રાહકની આવક સાપેક્ષતા કહેવાય. તો પહેલા એનો અર્થ યાદ રાખવાનો છે, ત્યારબાદ એને ગ્રાહકની આવક સાપેક્ષતા શોધવાનું સૂત્ર છે. બીજા સ્ટેપે એનું સૂત્ર યાદ રાખવાનું છે. તો માંગની આવક સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર. ઓકે, માંગની આવક સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર. બીજા પોઈન્ટ એનું સૂત્ર યાદ રાખવાનું કે ગ્રાહકની માંગમાં જે ટકાવારી ફેરફાર છે અને છેદમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર. આવકના પરિણામે એની માંગમાં શું ફેરફાર થાય છે, આ બંને વચ્ચે ગુણોત્તર દ્વારા, આની અંદર કોઈ આપણે ગાણિતિક કોઈ કામ નથી કરવાનું કે કોઈ ગણતરી સ્વરૂપના કોઈ દાખલા નથી કરવાના, પણ એનું સૂત્ર યાદ રાખવાનું છે. ત્યારબાદ માંગની આવક સાપેક્ષતાના પ્રકાર. ઓકે, ત્રીજા સ્ટેપે આપણે જોઈએ છે માંગની સાપેક્ષતાના પ્રકાર. સૌપ્રથમ પહેલો જ ઘન આવક સાપેક્ષ માંગ. ઓકે, એના પેટા પોઈન્ટ 3 યાદ રાખવાના છે. ધન આવક સાપેક્ષના એકમ આવક
સાપેક્ષ માંગ, બીજું એકમ થી વધુ આવક સાપેક્ષ માંગ અને ત્રીજું એકમ થી ઓછી આવક સાપેક્ષ માંગ. આ ત્રણેય પ્રકાર થશે ધન આવક સાપેક્ષ માંગ. બીજો પ્રકાર છે ઋણ આવક સાપેક્ષ માંગ અને ત્રીજો પ્રકાર છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. વિદ્યાર્થી મિત્રો, માંગની આવક સાપેક્ષતાનો સૌપ્રથમ અર્થ યાદ રાખવાનો છે, ત્યારબાદ બીજા પોઈન્ટ એનું સૂત્ર અને ત્રીજા પોઈન્ટે ત્રીજા સ્ટેપમાં માંગની આવક સાપેક્ષતાના પ્રકાર. માંગની આવક સાપેક્ષતાના ત્રણ પ્રકાર યાદ રાખવાના છે. ધન આવક સાપેક્ષ માંગ, એના પેટા પોઈન્ટ 3, બીજું ઋણ આવક સાપેક્ષ માંગ અને ત્રીજું શૂન્ય આવક સાપેક્ષ માંગ. સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ ધન આવક સાપેક્ષ માંગ. ઓકે, તો દરેકની અંદર માત્ર બધાના મીનિંગ લખવાના છે. માંગની આવક સાપેક્ષતામાં પહેલું જોઈએ છે ધન આવક સાપેક્ષ માંગ, જે ગ્રાહકની આવકમાં વધારો થતો હોય. વ્યક્તિની આવક વધતા વસ્તુની માંગમાં વધારો થાય છે. વ્યક્તિની આવક વધતા એની માંગમાં પણ વધારો થાય છે. કે આવકમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. ઓકે, આવકમાં ઘટાડો થતા તેની માંગમાં પણ ઘટાડો થાય છે, તો તેને ધન આવક સાપેક્ષ માંગ કહે છે. ઓકે, વ્યક્તિની આવક વધતા તેની માંગમાં વધારો થાય છે, વ્યક્તિની આવક ઘટતા તેની માંગમાં ઘટાડો થાય છે. ઓકે, તેને ધન આવક સાપેક્ષ માંગ કહે છે. તો વ્યક્તિની આવક અને તેની માંગ વચ્ચે સીધો સંબંધ થયો, એટલે કે ધન આવક સાપેક્ષ માંગ. સ્વાભાવિક છે, આજે તમે જે પરિવારથી છો, તમારા પપ્પા મમ્મીની જે આવક છે, જો તેમાં દિન પ્રતિદિન વધારો થશે તો સ્વાભાવિક છે કે તમારી માંગમાં પણ વધારો થશે, ક્વોલિટી વાળી વસ્તુઓના પ્રમાણમાં વધારો થશે. ઓકે, અને સ્વાભાવિક છે કે આવકનું પ્રમાણ ઘટે છે તો આપણી માંગનું પ્રમાણ પણ ઘટે છે. તેને ધન આવક સાપેક્ષ માંગ કહે છે. ધન આવક સાપેક્ષ માંગ કમ્પ્લીટ સમજાઈ જાય એટલે એના ત્રણેય પેટા પોઈન્ટ તમને બિલકુલ ઈઝી રીતે આવડશે. હવે એના ત્રણ પેટા પોઈન્ટની અંદર પહેલો એકમ આવક સાપેક્ષ માંગ. ઓકે, એકમ આવક સાપેક્ષ માંગ ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર સરખા હોય. ગ્રાહકની આવકમાં થતો ફેરફાર, ઓકે, અને તેની વસ્તુની માંગમાં થતો ફેરફાર બંને સરખા હોય તો તેવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે. 100 રૂપિયાથી આવક વ્યક્તિની વધીને 150 રૂપિયા થઈ હોય તો તેની ખરીદી પણ 100 ની માત્રામાં જે હોય છે તે હવે 150 ની માત્રામાં થશે, તો તેને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે. વ્યક્તિની આવક જેટલી માત્રામાં વધી છે એટલી માત્રામાં તેની માંગ પણ વધી છે, એને આપણે એકમ આવક સાપેક્ષ માંગ કહી શકાય. એમાં બીજો પોઈન્ટ એટલે કે બીજો પ્રકાર એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. ઓકે, ગ્રાહકની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતા ઓછો હોય. વ્યક્તિની જેટલી આવક વધી છે એની તુલનામાં તેની માંગ એટલી વધી ન હોય, એટલે એનો કહેવાનો મીનિંગ વ્યક્તિની આવકમાં વધારો છે. ઓકે, ગ્રાહકની આવકમાં વધારો થયો અને એ ફેરફાર વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતા ઓછો હોય તેવી વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહે છે. ઓકે, તો બીજો પ્રકાર આ યાદ રાખો, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. ફરીથી ઓકે યાદ રાખજો, ધન આવક સાપેક્ષ માંગનો બીજો પ્રકાર એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. ગ્રાહકની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતા ઓછો હોય તેવી વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહે છે. ઓકે, અને એવી જ રીતે ત્રીજો પ્રકાર એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ.
ગ્રાહકની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધુ હોય. ઓકે, ગ્રાહકની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધુ હોય તો તેવી વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહે છે. ઓકે, તો ધન આવક સાપેક્ષ માંગના 3 પેટા પોઈન્ટ યાદ રાખવાના છે. એકમ આવક સાપેક્ષ માંગ, બંનેનો ફેરફાર સરખો. બીજું, એકમથી વધુ, આવક વધુ હોય અને માંગ ઓછી હોય. અને ત્રીજો, માંગ વધુ હોય અને આવક ઓછી હોય એવો એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. તો એના 3 પેટા પોઈન્ટ આ રીતે યાદ રાખો છો. ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ છે માંગની આવક સાપેક્ષતાનો ઋણ આવક સાપેક્ષ માંગ. ઓકે, વ્યક્તિની આવક વધે અને તેની માંગ ઘટે અથવા વ્યક્તિની આવક ઘટે અને તેની માંગ વધે તો તેવી વસ્તુની માંગને ઋણ આવક સાપેક્ષ માંગ કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિની આવક વધે અને તેની માંગ ઘટે અથવા વ્યક્તિની આવક ઘટે અને તેની માંગ વધે તો તેવી વસ્તુની માંગને ઋણ આવક સાપેક્ષ માંગ કહે છે. ઓકે, અને એવી જ રીતે ત્રીજો પ્રકાર યાદ રાખવાનો છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય. વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પણ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય. વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પણ તેની માંગમાં કોઈ ફેરફાર ન થાય તેને શૂન્ય આવક સાપેક્ષ માંગ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ વસ્તુ છે, એક વખત ધ્યાનપૂર્વક એને સમજી લેશો, વાંચી લેશો એટલે તમને ફાવે એવો પ્રશ્ન છે. એનો ઉત્તર માંગની આવક સાપેક્ષતાના પ્રકાર. ઓકે, 3 સ્ટેપમાં આખો પ્રશ્ન યાદ રાખવાનો છે. સૌપ્રથમ એનો અર્થ, એનું સૂત્ર અને માંગની આવક સાપેક્ષતાના પ્રકાર. મુખ્ય પ્રકાર 3: ધન આવક સાપેક્ષ માંગ, ઋણ આવક સાપેક્ષ માંગ અને શૂન્ય આવક સાપેક્ષ માંગ. ધન આવક સાપેક્ષ માંગના પેટા પોઈન્ટ 3 યાદ રાખવાના છે. એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો બરોબર સમજવાના છે, ઉત્તર એને રીડ કરવાનું છે અને ફેરબુકમાં પાકા ચોપડામાં સરસ રીતે એને આપણે લખવાનું છે. ઓકે, સમયાંતરે જ્યારે તમારી પાસે તે ફેરબુક તપાસવા માટે શાળા તરફથી જ્યારે સૂચન મળે ત્યારે તમારે એને કમ્પ્લીટ રાખી અને શાળાએ તેને બતાવવાનું રહેશે. ઓકે, હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.